जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवान की जय। રાજ્ય બરોબર ચાલતું ના હોય અને આપણો વોટનો અધિકાર હોય, રાજા ખોટો હોય તો એ રાજાને આપણે ચૂંટણીમાં હટાવી દઈએ છીએ કે નહીં? હા, શાસન કોણ કરે છે? આપણા જીવનનું શાસન અધ્યક્ષ કોણ છે? આપણા જીવનનો અધ્યક્ષ ખોટો બેઠો છે એટલે સારું શાસન કરતો નથી. કેમ સારું શાસન નથી લાગતું? કે રોજ બળતરાઓ ચિંતાઓ નડતી નથી. એટલે જે અહંકાર, જે માનેલો હું શાસન કરે છે તે ખોટો છે. એને ગમે છે એવું શાસન કરે છે. એની ઈચ્છા મુજબનું પોતાના સ્વાર્થ માટેનું શાસન કરે છે. પોતાના સ્વાર્થ, કારણ કે પોતાને ખબર નથી કે મને સુખ ક્યાં મળશે, કેવી રીતે મળશે. એનું એને કાંઈ સરનામું નથી એ શાસક પાસે. હું જેને આપણે સંગ્રામભાઈ કહીએ છીએ, જેને સંગ્રામભાઈ કહીએ છીએ, તો અવાજ કોકનો મ્યુટ થયો નથી, એના કારણે આ બધો અવાજ મારા રેકોર્ડિંગમાં આવે છે. આપણે જે ગ્રુપમાં જોઈન્ટ થયા ને એ લોકોમાંથી મ્યુટ થયો નથી. થઈ ગયા? હા, હવે મ્યુટ થઈ ગયો લાગે. મ્યુટ કરી દેજો બાપા. રેડી થઈ ગયો? હવે ચાલુ કરો. તો અધ્યક્ષ કોણ બન્યું છે? આપણે કહીએ છીએ કે આપણે જન્મ્યા એ જેનો જન્મ થયો એ અધ્યક્ષ બન્યો છે. જેનું પ્રાગટ્ય થાય એને અધ્યક્ષ બનાવવો છે. પરમાત્માનું સરસ વાત કરી, અવતાર એટલે પ્રાગટ્ય થાય. આપણે જન્મ્યા છીએ એમ કહીએ છીએ તો આપણો બધાનો જન્મ થાય, પરમાત્માનું પ્રાગટ્ય થાય. અને પ્રાગટ્ય ક્યાં થાય? જન્મ મૃત્યુના ચક્રમાંથી જ્યારે બંધ થઈ જાય છે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય ચાલુ થાય છે. પરમાત્માનું પ્રાગટ્ય હોય એટલે નવા જન્મો, નવા મૃત્યુ આ બધું નથી બનતું. એટલે કાયમ એના ત્યાં જ્ઞાનીઓ હોય. વાત સરસ કરી કે આપણો અહંકારને લઈને આપણે જે જીવ માની બેઠા છીએ તો આપણને એવું લાગે છે કે આપણે કર્મ કરીએ છીએ. અને એટલું લાગે એમાં તો વાંધો નથી, પણ મારાથી આ ચક્ર ચાલે છે, હું કુટુંબને ચલાવું છું, પછી હું આમ નહીં કરું તો ફાયદો, નુકસાન નહીં થાય, આમ કરીશ તો ફાયદો થશે. તો આ બધી વ્યવહારિક જે સત્તા છે એ અંદરની સ્ફૂર્ણાથી ચાલે છે. અને એના મૂળમાં જે સંસ્કાર છે આપણો, સમજી લો કે મારે કુટુંબનું પાલન પોષણ કરવું પડશે, તો આ સંસ્કાર છે એના આધારે નવું બધું ચાલુ થશે. એના કાર્યો, વિચારો. તો હવે એની અંદર સજગતા રાખવાની છે. જે સંસ્કાર ફિટ થઈ ગયો છે, પણ એ સંસ્કાર પાઘરી અને આપણા ઉપર હાવી ના થાય. સહજ ભાવમાં બધું કર્મો કરવાના, સહજ મટી જઈને કરવાના. આનંદ છૂટી ના જાય, કોઈથી દ્વેષ બની ના જાય, કોઈ દુશ્મનાવટ ઊભી ના કરીએ, ક્યાંય ક્રોધ ના થઈ જાય, આપણી ઉર્જાઓ બધી બીજામાં ખર્ચાઈ ના જાય, એ મહત્વનું. એટલે સરસ સાક્ષીની વાત કરી હતી કે પરમાત્માનું પ્રાગટ્ય થાય તો એ વખતે શું થાય છે કે કરતા ભોગતા હોતા નથી. ઈશ્વર સાક્ષી ભાવે બધું આખા જગતનું ચક્ર ચલાવે. તો અધ્યક્ષ ઈશ્વર હોય, સાક્ષી હોય. હવે એની અંદર હું અધ્યક્ષ બની જાઉં છું, એના બદલે ઈશ્વરની ઈચ્છાથી સજગતા રાખીએ કે અંદર કઈ સ્ફૂર્ણા આવી છે
અને કેવી રીતનું કર્મ કરવાનું અંતરના અવાજ ઉપર ચાલીએ આપણે. સરસ મજાનો એ હતો કે ભાઈ આ પરમાત્મામય ભૂમિકાનું અંદર પ્રાગટ્ય આપણામાં કેમ થતું નથી. આપણે સારું શાસન ચાલુ કરવાની ઈચ્છા થઈ છે, તો અંદર સારું શાસન ક્યારે કહેવાય કે શાસક બદલાય અને બધું સાચું કરતો હોય તો સારું શાસન. આપણું કેમ એવું લાગ્યું કે કાયમ શાંતિની જરૂર છે, કાયમ આનંદ રહે તો સારું. આપણું લક્ષ્ય બીજું બની ગયેલું છે. આપણા અધ્યક્ષના આધારે આપણો અહંકાર, આપણો જીવ ભાવના કારણે લક્ષ્ય બીજું બની ગયું છે. અંદર લક્ષ્ય કરવાનું, કરશું તો મળશે. મને કોઈ દુઃખી કરે છે, હું સુખી છું, મને દુઃખ આવે છે, આ બધું એ જગતના બે પણાના ભાવો આપણે જાણવાનું ચાલુ કર્યું ને, જે લક્ષ્ય અધ્યક્ષે એ લક્ષ્ય બન્યું છે. હવે અહીંયા કરવાનું શું છે? એક ઉદ્ગાર આવ્યો બાપાનો કે એવું થાય તો સાંભળતા નથી, પણ કઈ થતું નથી. સાંભળતા તો એવું કરવા માટે પહેલા તો આપણી તિજોરી છે, એ તિજોરીની અંદર જૂનો કબાડ ભર્યો છે બધો, ભંગાર કપડા, ભંગાર વસ્તુ, જરૂર વગરનું. હવે આપણી પાસે પ્યોર સારા કપડા આવ્યા છે, સારી વસ્તુ આવી છે, તો કબાટ એક જ છે ને કબાટમાં એ ભરવા છે, તો જૂના કપડા ખાલી કરવા પડે, કબાટને ખાલી કરવું પડે તો નવું ભરાય. તો ખાલી એ થવું છે આપણે પોતાને. જે ભર્યું છે કે હું દેહ છું, હું જાતિ છું, હું જ્ઞાતિ છું, હું કરતા છું, ભોગતા છું, આ ખાલી એ થવું છે. એની રીત ખબર નથી આપણને, તો એની રીત અંદરથી ગોતીએ કે જેટલું જેટલું કર્યું છે એ ઊંધું પડ્યું છે તેનાથી ઊંધું કરો. હું કરું છું એના કારણે આપણે દુઃખ ઊભું થયું છે, તો હું નથી કરતો ઈશ્વરી થાય છે. કર્મ જે તું ગોવિંદ, વચ્ચે પરમાત્માને લાવી દેવાનું જીવનમાં બધી જગ્યાએ. કીની બકરી આપણા છોકરાના હાથથી ઢળી જઈ, 500,000 રૂપિયાનું નુકસાન પડ્યું, તો થવાનું હતું એ થયું. નુકસાન માનતો હતો ને કે નુકસાન પડ્યું તો નથી માનવું, નુકસાન નથી પડ્યું. જેટલો પવન છે એની વિરુદ્ધ દિશામાં આપણે વિચારવાનું. મારે મોડું થશે એવું વિચારીએ છીએ તો કાંઈ સમય જ નથી મારામાં. રાત્રે મજા નહીં આવે કામ કરવાની, રાત્રે મુસાફરી, તો રાતને દાડો મારામાં છે જ નહીં. ખાલી થવાનું છે. હવે આપણે ખૂબ બધું ભરેલું છે, જગ્યા છે નહીં. શું ભર્યું છે? જૂની યાદો ભરી છે, ભૂતકાળ ભરેલો છે, ભવિષ્યકાળના સપનાઓ બધા બની ગયેલા છે કે આમ કરવું છે. અને આપણા પ્રારબ્ધને આધીન આવેલા સંસ્કારોમાં ભરેલા છે, પુનર્જન્મના જૂની યાદો ભરેલી છે, ભવિષ્યની બધી કલ્પનાઓ છે. તો આ બધો આપણા કબાટમાં ભરેલો આપણો કચરો છે. તો હવે ચોખ્ખો પાણીનો ગ્લાસ ભર્યો હોય, એની અંદર એક ગ્લાસ ડોળો દેખાતો હોય તો પાણી બદલવું પડે. ગ્લાસ આરપાર છે, કાચનો છે, પણ એની અંદર પાણી ભર્યું છે તો કંઈક ભેળસેળ વાળું ભર્યું છે. તો હવે ઓછું ભરેલું હોય તો ઓછું દેખાય, વધારે ભરેલું હોય તો વધારે દેખાય. હવે પાણી ડોળું ખાલી કરીને પછી ચોખ્ખું પાણી ભરીએ તો આરપાર દેખાય પાણી ચોખ્ખું. હવે જૂનું ભરેલું છે એને ખાલી કરતા નથી, નવું ચોખ્ખું નાખીએ, કરી ભજન કરી આવીએ, ઈશ્વરના સત્સંગો સાંભળીએ, પરમાત્માનો વિચાર કરીએ. આ બધું આપણા એઠામાં જૂનું ગંદકી વાળું પાણી છે, એની અંદર આપણે ચોખ્ખું પાણી નાખીએ છીએ તો શું થાય છે? તો એ ગંદકી ચોખ્ખા પાણીમાં ભળી જાય છે ને વધારાનું ઉભરાઈને જતું રહે છે. તો ખૂબ ધૂળ, પરંપરાઓના સંસ્કારો આ બધા ભરેલા છે, ગંદકી છે એ રહી આપણી. મેરા મન દર્પણ કહેલાવે, મન ચોખ્ખું નથી. મન એ ગ્લાસ છે,
તો એની અંદર મારા પરના ભ્રાંતિઓ, ભય, આ બધું જે પડ્યું છે, કેટલી જાતના ભયો છે, તો આ બધું ખાલી કરીએ એમ એકદમ મટી જઈએ, પછી તાજગી કેવી રીતે ભરાય, પ્રસન્નતા, શાંતિ કેવી રીતે નિર્માણ થાય એનો ખ્યાલ આવી જશે. ઈશ્વર ભરવો છે આપણામાં, આપણા મનમાં, આપણા પોતાનામાં. તો ઈશ્વર કેવી વસ્તુ છે? એ ઉર્જા છે, પ્રકાશ છે. ઈશ્વર છે તે શાંતિ છે, ઈશ્વર છે તે આનંદ છે. તો એ ગ્લાસ ખાલી થઈ જાય તો એ આનંદ રૂપે, પ્રકાશ રૂપે, ઉર્જા રૂપે, શાંતિ રૂપે ઈશ્વર છે એ ભરી જાય. પણ જેમ હવા છે, ચોખ્ખી હવા, ચોખ્ખો પ્રકાશ, એ આપણા રૂમમાં ક્યારે આવે? બારીઓ ખુલ્લી હોય, દરવાજા ખુલ્લા હોય તો આવે. હવે આપણે હુંપણાનો નક્કી કરેલો જે અધ્યક્ષ છે એ દરવાજા જ ખોલતો નથી, બીજા અધ્યક્ષને બેહવા દેતો જ નથી ખુરશી ઉપર. તો અહીંયા વિવેકની જરૂર છે કે હું અંદર મારે ખાલીપણું જોઈ છે, અને ખાલીપણુનો પાસે ડર લાગે છે આપણને, એટલે છૂટતું નથી. ભરાયેલું જે છોડતા કેમ નથી? કે ડર લાગે છે. બધું ખાલી થઈ જશે તો પછી ભોગવવાનું કાંઈ નહીં રહે, બધું જતું રહેશે. મૃત્યુ જેવું લાગે છે, બેકાર લાગે ખાલીપણું. પણ ખાલીપણું એમને રહેવા દેવાનું નથી, ઈશ્વર ભરવાનો છે એમાં. પ્રસન્નતા, આનંદ, શાંતિ ચાલુ થઈ જાય છે એમાં. અને પછી એ જે ચાલતું હોય ને બધું ભરેલું હતું, ચાલતું તો કેવું ચાલતું હતું? રોવાનું, અશાંતિ, ભય, એ બધું બદલાઈ જાય. ઈશ્વર ભરેલો હોય ને તો કાયમ હસવાનું ચાલુ થઈ જાય, કાયમ આનંદ ચાલુ થઈ જાય, કાયમ નિર્ભયતા ચાલુ થઈ જાય. એટલે આ બધું મજા આવે જીવન જીવવાની. તો આપણને જે ભરેલું છે એ છૂટી જશે તો એ તેનો ભર ડર લાગે છે, ડર. જો આપણે વિચારોથી, ઈચ્છાઓથી ખાલી થઈ ગયા તો પછી શું વધશે? બધું ખતમ થઈ જશે, આવો ભય છે. લક્ષ્ય એવું ઊંધું પકડાઈ ગયેલું છે કે એ લક્ષના આધારે આપણા નિર્ણયો, સંકલ્પો અને સત્ય જે માની લીધું છે એ માનતા રહીએ છીએ. બધું ખોવાઈ જશે તો ડર એટલા માટે છે. પણ આ બધા જૂઠા ભરેલા છે એનો ડર છે. જો ખાલી થાય તો પહેલા આપણે આપણને મેળવી લઈએ છીએ, ઈશ્વરને મેળવીએ છીએ. આપણે છીએ નહીં તો ત્યાં ઈશ્વર હાજર થઈ જાય છે. જ્યાં સુધી મન ભરેલું છે બધા કચરાઓથી, હુંપણાથી, મારાથી, અને જેટલું અનુભવમાં આવ્યું એ સાચું માન્યું, હું જન્મ્યો છું, હું મરીશ ને હું મોટો થયો, હું પરણ્યો, આ બધું વિચારોથી ભરેલું છે. મન ભરેલું છે તો ઈશ્વર એની અંદર આવીને ગંદો થઈ જાય, છલકાઈ જાય પાછું. તો અંદરની ગંદકી છોડવી પડશે. હા, અંદર બિલકુલ નિર્વિકલ્પ, નિરાકાર ભૂમિકા જે છે તે આપણી નિર્મળ આકાશમાં જેમ બધું ચોખ્ખું ચોખ્ખું દેખાય, પણ આપણે એ ભ્રાંતિઓના કારણે આપણે ભૂલા પડ્યા, ભટકાઈ ગયા અને જીવનને મોટો કોયડો બનાવી દીધો છે. જટિલતા ઊભી થઈ ગઈ, જટિલ બની ગઈ જીવન. કારણ કે જે ભર્યું છે એમ એના ઉપર શ્રદ્ધા છે, બીજો છે ને મારે માન વધવું જોઈએ, તો મને ખૂબ કમાવું પડશે, આ બધું ગુણોમાં વર્તે. પણ આપણે ભરેલું છે એ દુઃખી કરે છે, છતાં છૂટતું નથી. કેમ કે સાચું લાગે છે એટલે નવું નવું ભરતા જઈએ છીએ. નામ, પદ, ધન, સંપત્તિ, શક્તિ, તો આ સંબંધો, આ બધું સાચું લાગે છે અને ઠોસ એના ઉપર શ્રદ્ધા કરી છે
એટલે શ્રદ્ધા કરી એનું નામ ભરવું. શું અંદર માન્યું? બધું જે આપણે ઊભું કર્યું માની વિચારી નામ પદ ધન શક્તિ સંબંધો આ બધા ભરી રાખ્યા છે, શાસ્ત્રો ભરી રાખ્યા આપણે છેવટે સારું થવા માટે. તો પછી એ ભર્યું છે તો એની પાછળ ભાગવાનું દોડવાનું ચાલુ થઈ ગયું, કેમ કે સાચું લાગ્યું છે એટલે ભર્યું છે. જે અંદર સ્વીકારી લીધું છે તે સાચું લાગ્યું છે એટલે સ્વીકાર્યું છે, શ્રદ્ધા થઈ ગઈ છે એટલે સ્વીકાર્યું છે. તો એની પાછળ દોડવાનું ચાલુ થઈ ગયું. સાચું છે એટલે સુખ આપશે એવી કલ્પનાઓ થઈ છે આપણને. તો લક્ષ્ય બદલાઈ ગયું, કારણ કે અધ્યક્ષ ઓંધળો બેહાડી દીધો. રાજા ઓંધળો હોય ને તો એની પ્રજા બધી ખાડામાં. તો એને આપણે જીવનનું લક્ષ્ય બનાવી દીધું. મારો છોકરો છે એને લગ્ન થાય, એના લાડી આવે, મોટી ગાડી હોય, એનું નામ સમાજમાં મોટું વાહ થતી હોય, મોટા બંગલા હોય બધા કરતા, એ લક્ષ્ય આપણે છોકરા માટે બનાવી દીધું. તો મને મજા આવે, આવો છોકરો તૈયાર થાય. ભગવાનની જરૂર નથી, કારણ કે ભગવાનનું લક્ષ્ય મગજમાં આવતું નથી. પેલીની વાહે આપણે ભાગવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે આપણા છોકરાઓના સંસ્કારમાં એ જ લક્ષ્ય ચાલુ થઈ જાય છે. એના માટે પણ બહારની ઓળખ બને એવું લક્ષ્ય થઈ ગયું આપણું. બહારથી બધું ભર્યું, અંદર આત્મા દબાઈ ગયો. જેટલું બહારનું લક્ષ્ય દાબીને ભર કર્યું એટલે અંદર દબાતો રહ્યો ચેતન. આપણી તુલનાઓ કરીએ, એમાં હું આગળ આવવો જોઉં, કાં તો ઈર્ષાઓ ચાલુ હોય, કાં તો રાગ દ્વેષ ચાલુ હોય, કેટલી આશાઓ બંધાયેલી છે, કેટલી ચિંતાઓ અંદર રમે જાય છે. અને હજુ એ શ્રદ્ધા છે એટલે છોડતા નથી અને ભરે રાખીએ છીએ. જેમ જેમ ભરીએ છીએ એમ આત્મા દબાય છે. આત્મા ઢંકાઈ ગયો છે તો ઉપાધિ ઊભી કરી, બોજ ઉભો કર્યો. આ જીવનને બોજ બનાવી દીધો. આપણું હોવું જ બોજ બની ગયું. ભારે પણ આવી ગયું આપણામાં. આપણા અનુભવો માટે પણ બધું બહારનું છે એ બોજ બની ગયું. નવા અનુભવો ભરાતા નથી. તો ભરાયેલું મન છે અને લક્ષ્ય એના આધારે બની ગયું છે. અને એ અધ્યક્ષે ભૂલો પડી ગયો. તો એ ભરાયેલું મન બોજ બની ગયું છે. ઈચ્છા, ચિંતાઓ, ક્રોધ, ગ્લાનિ, શોક, ભય સતત ચાલુ છે. એટલે પતન ચાલુ છે. જેટલું સતત ચાલુ છે ભરવાનું, એટલું પતન વધારે ચાલુ છે. તો શું થયું? આપણો મુક્તતાનો આનંદ આપણે મહેસૂસ ના કરી શક્યા. બોજને અનુભવ કરીએ છીએ, મહેસૂસ કરીએ છીએ. હું શુદ્ધ છું, મુક્ત છું, નિર્ભય છું, એ આનંદ આપણે મહેસૂસ નથી કરી શકતા. મુક્તતાનો આનંદ નથી મળતો આપણને. પછી તાકીએ આકાશ બાજુ, તો ઝાડવા ઉપર કામેરું કિલબિલાટ કરતી હોય ને આનંદ કિલોલમાં હોય, ત્યારે આપણને એમ લાગે કે આ તો મારા માટે બહુ સુખી છે. તળાવમાં પડેલા ભૂંડો આનંદથી કિલોલ કરતો હોય તો એમ થાય કે આ આપણા કરતા ભૂંડ સુખી છે. તબેલામાં ઉભેલી ભેંસને જોઈએ તો એમ થાય કે આપણા કરતા આ સુખી છે, કઈ કરવાનું નહીં, રોજ નવડાવે, ખાણ ખવડાવે અને બચ્ચું કરે, કોઈ ભારે નહીં ઉપાડવાનો. કોઈની ગાડીમાં કૂતરો લઈને જતો કરોડપતિ, ત્યારે એવું લાગે કે આ કૂતરો આપણા કરતા સુખી છે. એનો ધણી એને બિસ્કિટ ખવડાવે, ગાડીમાં ફરવાનું. મતલબ શું થયો કે આપણા જીવનના આપણે પોતે બોજ બની ગયા. આપણું જીવન બોજરૂપ બની ગયું. સુખ ગયું, શાંતિ ગઈ, અશાંતિ આવી ગઈ, દુઃખ આવી ગયું. તો પછી હલકા બનીએ. હવે સાચી વાતને સ્વીકારી અને હલકા બનીએ તો બધું વ્યવસ્થિત થાય. મતલબ ઓછો ભાર રાખીએ, ઓછું હુંપણું રાખીએ, ઓછી બહારની વસ્તુઓ પર શ્રદ્ધા રાખીએ. સંબંધીઓ છેલ્લે કોણ? આપણું તો પરમાત્મા સિવાય કોઈ નથી. બધા સ્વાર્થ માટે બધા ખસી જાય. એટલે બહાર ઉપર ભાર
બહારના આધારે ભાર છે. જો બહાર ઉપર આપણે એના મહત્વ ઓછું કરીએ તો પછી બહારની વસ્તુ ઉપર, બહારના સંબંધો ઉપર જે આપણા મનથી ઊભું કરેલું છે એ બધું ખોટું પકડાણું છે. હલકા ક્યારે બનીએ કે શ્રદ્ધા આપણી બીજાના ઉપરથી જેટલી શ્રદ્ધાઓ કરી છે એ શ્રદ્ધાઓને ત્યાંથી ઉખાડી નાખવી પડે, અશ્રદ્ધા કરવી પડે છે. આપણી જેટલી માન્યતાઓ આપણે બનાવી છે એના ઉપરથી પકડ ઢીલી થઈ જાય તો પછી શ્રદ્ધા ઓછી થાય ને તો પકડ ઢીલી થાય, અને તો પછી ચોખ્ખું મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા, એટલે જે સાચા સંસ્કારોના સિક્કા પડે અંદર, સાચા નિષ્કામ ભાવથી કર્મ કરવાની આદત પડે, માન્યતાઓ જૂની ઢીલી થવી જોઈએ, તો સંસ્કારોના દિવ્યતાના સિક્કા પડે, અને તો સાચું લક્ષ્ય એ દિવસે દિવસે સારી રીતે પકડાતું જાય. કેમ કે જે સાચું લક્ષ્ય આપણે પકડ્યું છે એ દુઃખ નથી આવતું, એટલે આપણો અનુભવ છે. શાંતિ મળી તો વધારે શાંતિ માંગે, દિવસે દિવસે આનંદ તરફ આપણું પ્રયાણ થાય. જ્યાં જ્યાં દેવંચો છે, દ્વૈતો છે, માન્યતાઓ છે અને દુઃખી કરે છે એના ઉપરથી આપણે પાછા જતા રહીએ, એને હટાવી દઈએ. હા, તો મનમાં જો સાચી વાતો ભરી હોય, જૂનો કચરો કાઢ્યો હોય, તો એ ચોખ્ખું મન છે ત્યાં પરમાત્મા પ્રગટ થઈ ગયો ને હું પણ ઢીલું પડી જાય એટલે પરમાત્મા સાથેની એકતા થઈ જાય, હું મોળો પડી જાય પછી. અને આ બધું જે છે બહારના વ્યવહારોનું છોડવું, એ જેમ આપણને આપણું જ્ઞાન થાય છે એમ બધું ભટતું જાય, પાછું બધું ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલતી થાય, સહજતામાં બધું જીવન ચાલુ થાય. કોઈ બીજાના જ્ઞાનથી જીવવાનું ના આવે, બીજા કહે છે કે તમે આવા તો માની લઈએ, એવી કશું નહીં. પોતાના અંતરાત્માના અવાજ મુજબનું જીવન ચાલુ થાય. આપણી દ્રષ્ટિમાં કેવી એક અનંતતા, વ્યાપકતા ભરી જાય કે આપણને એવું લાગવા માંડે કે જગત અને જગતનો નિયંતા એ મારી અંદર ચેતન રૂપે છે, એને હું જોઈ શકું છું. હવે મારાથી છૂપો નથી અંદર, અને બીજાથી એ છુપાયેલો નથી, સાક્ષાત થઈ ગયો છે આપણું જ્ઞાન. એટલે આપણે આપણા ગુરુ બની જઈએ, એ વખતે આપણે જ આપણા નેતા બની જઈએ, આપણે આપણા શાસક બની જઈએ, અને આપણે જ આપણા અધ્યક્ષ બની જઈએ. ખોટો વચ્ચેથી ઘૂસી ગયો તો અધ્યક્ષ, જળ અને ચેતનને ભેગું કરીને અહંકાર આવી અને હું ચેતન છું એમ માની અને એ અધ્યક્ષ બની ગયો. તો સંકલ્પ, લક્ષ્ય માટેનો સંકલ્પ બદલાવવો જોઈએ. શુદ્ધ લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે એટલે સંકલ્પ શુદ્ધિ થી કર્મ શુદ્ધિ ઓટોમેટિક સારી જ થશે. લક્ષ્ય બદલાઈ ગયું ને, કિનારા કિસ્તી કા રૂપ બદલ ગયા તો કિનારા બદલ ગયા. માણસ છું ને જન્મું છું, મરું છું, ભયમાં આવું છું ને એ ટાવર બધો બંધ થઈ જાય, ઈશ્વરી ટાવર ચાલુ થઈ જાય. પછી આપણે એની સેવા કરીએ છીએ, જેના માટે સેવા થાય છે આપણી, એની પાછળનો રાગ દ્વેષ કે મેં કરી છે આ ભાવે ઓટોમેટિક મટી જાય. બીજો છે એવો બીજો ભાવ મટી જાય. બધે ઈશ્વરનું સ્વરૂપ છે. બીજાના અધિકારોની રક્ષા કરતી તો એ અંદર રાગ હોય. મારે જ્યાં જ્યાં એક વ્યક્તિ કે વિશેષમાં આપણે જીવન જીવતા હોય તો એટલો રાગ આપણને એટલા વ્યક્તિ વિશેષમાં જ રાખે, તો એ રાગની નિવૃત્તિ થઈ જાય. અને જ્યાં શાંતિ અને પ્રસન્નતા આવે છે ત્યાં કોઈ વાસના રહેતી નથી. ઓટોમેટિક વાસનાઓને દૂર કરવાનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જ્યારે મૂળ સંકલ્પ, અસલી સંકલ્પ કે મારે બીજું પકડવું જ નથી અને જે હું ચેતન છું તે સત્ય છે, બીજું બધું મિથ્યા છે, આ મોટા મોટો બીજો કોઈ એમાં મહેનત કરવાની નથી. માનવાની વાત છે આ, માનવાની.
તો પછી એની પાછળથી જે ભાઈએ કીધું ને કે બધા જ્ઞાનીઓ જ જન્મે, તો જન્મે તો જરૂરી હશે તો જન્મે, જ્ઞાનીઓ જ જન્મે, સારો એક વર્ગ જ ઉભો થાય કે એને પરિવર્તન કરવાની જરૂર ના પડે. પણ આ બધું કરવાનું લક્ષ્ય આ બધું ધીરે 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 જેને પ્રાપ્તિ કરવી છે, જે સાધ્ય કરવાનું હતું એ સિદ્ધ થઈ જાય એટલે બે પણ મટી જાય. આપણે સાધન કરવાનું કરતા કર્મો કરવાના તો થાય તો બધું સહજ રીતે થતું જાય. પણ આપણો અધ્યક્ષ જે છે એ જૂનો અધ્યક્ષ છે એ હણાઈ જાય, એ ઘરે બેસી જાય, એ બંધ થઈ જાય અને મસ્ત આનંદ કિલ્લોળનું જીવન ચાલુ થઈ જાય. સચ્ચિદાનંદ ભગવાનની જય.